हरि चिंता विघ्न विनाशिनी मातु कमलासनी सकट विषहति हंसवाहिनी विषहति मातु हंसवाहिनी माता हमें देहु सुमन विषहति हंसवाहिनी माता हमें देहु सुमन दुख हरणी मातु कुलदेवी करणी करने मां सहाय जाहिर जुगमा जगदम्बा तू जोगणी जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु परगठ पीठड़ा नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासम भजे हम ए सीधाकाशमाकाशवासम भजे
डमकता दूर डम डमकत कह कत मोर मलार गिरा गनर गनर गन और गजे जी खरर गनर गन और गजे हमारी हाफड़ो कारीगर सूर्य चर्य चर्य तुमन हर पर पर्यत योगी हवत बने निर्घट नर सवर सवर निर निर जन निकट मुकुट सिर सवरन में घड़ाओ पट घड़र फरन पट घूकर रंग भर सुंदर चंद्र में मर रंग भर सुंदर चंद्र में मर रंग भर सुंदर चंद्र में मर रंग भर सुंदर शांति करण जग भरण मारी घणो घड़िया भाव घाट एथी नमीए तन नारायणी मारी विश्व रूप वैराट अने रણુજાના રાજવી પાછા પીપળી ધામના પીર અરજ અમારી હાંભળો વીરા વિરમ દેના વીર એવી જે ઘર ઉપર સદગુરુની કૃપા થઈ છે રામદેવજી મહારાજની કૃપા થઈ છે અમારે દામજી બાપાનો પરિવાર દાના બાપાનો અને એ સરસ મજાના ઓઇલ મિલનું ઓપનિંગ फायर पाइप कारखाना ओपनिंग अमरा खास नहीं पेला दाने ताळीओ थी बधावाना भाग क्यांक जबराश बाबू जो आ कृपा थाय तो केवुं थाय एनो दाखलो दઉં तमने एने आया आ मिल कर्युं ने पछी रस्तो आमली आवे आमली नहोतो आवतो हाईवे थी तेणे प्लॉट लीधा केड़ा हाटू प्लॉट लीधा मारा नाथे कृपा करीने आया ज हाईवे काढ्यो हो आपड़ा बैठा छे ने बाबू
હાઈવે ઉપર છે, નેશનલ હાઈવે 8 નંબર ઉપર આપણે આયલી સીધો આમ લગભગ આમ જ છે આ નાળિયેરી પાસે થઈ, બરાબર ને? લગભગ નકશામાં ભૂલ ન હોય. માણાને રોડ ટચ આવવા માટે કેટલા ખર્ચા કરવા પડે ને જ્યાં બેઠા હોય અહીંયા હાઈવે નીકળે. બોલો, એવી કાંઈક કૃપાથી મૂળ વાત કે એ આવા સરસ પોતાના ઉદ્યોગ માટે મને કહેતા હતા ભાઈ, મને કે માય ચોખે ચોખ્ખું બધાને આપવું છે. આ ભેળસેળિયું ગળી ગયું ને એટલે એણે ઓઇલ મિલ કર્યું આ સરસ મજાનું. અને એ સદગુરુ ભગવાન પીપળીના પીર વાસુદેવજી મહારાજ અહીંયા આવીને જ્યારે આવું ઓપનિંગ કરતા હોય, મંચ ઉપર માં ઉર્જામ અહીંયા ઉપસ્થિત છે. તેમજ અમારે નરસિંહ મહારાજ, અમારે ભૂપેન્દ્ર મહારાજ, અમારે મુના મહારાજ, આ પીપળીનું આખું પીરાણું, અને એમાંય સોનામાં સુગંધ ભળે પૂજ્ય રામદાસજી બાપુના મુખેથી સંતવાણી. જોરદાર તાળીના ગડારથી આપણે એમને વધાવો. હું તો અહીંયા સાંભળો, હું તો એ ભાઈ અમારે શું કહેવાય મિત્ર બધા, અમે મારા જમીન નીકળી જવાનું હતું, 12 વાગે એક જગ્યાએ પહોંચવાનું છે. 12 ને બદલે 12:30 પહોંચશે. એમાં આપણને તો કોઈ કહેતું નથી કેમ મોડા આવ્યા એમ. એટલે બાપુએ તો આગ્રહ કર્યો મને કે માય ભાઈ આવું છે તો મેં કીધું આ તો ઘરનો ડાયરો, રાજ્ય એવું ધાબું. આ બાળક જેમ નાના બાળકો રૂપિયા નાખે એટલે માન લો ને આપણી ઉપર ભગવાન જ રૂપિયા નાખે. એને એ જે બાળક છે ને સાહેબ, એ હેત વગેરેનો હેત કરે છે આપણે યારે, એને કોઈ હેતુ નથી. આપણે શું બોલીએ છીએ એ એને ખબર નથી, શું ગાઈએ છીએ એને ખબર નથી, પણ બાળકને મજા આવે ત્યારે માની લેવાનું કે આ વાણીમાંથી ક્યાંક એવી ગંધ આવે છે જેથી કરીને એને આનંદ આવે છે. એટલે મેં કીધું એમ કે અહીંયા મંચ ઉપર સંતોની હાજરીમાં ઉર્જામૈયા તેમજ આમંત્રણને માન આપીને પધારેલા બધા સગા સ્નેહીઓ, વડીલો, મુરબીઓ, આ બે ભાઈઓ એમાં એક હોઈ ગયા, એક જાગે. તમે તો હુઈ જજો. હા, અમે તમારી જવડા હતા તો હુઈ જતા. હા, ભગવાને રાત હુવા આપી ભાઈ. આ તો અમે તળેલા સડ્યા. આ તો ઘે ઘૂર હુઈ ગયા. હા, એટલે હું ઘડીક તમને કહું ને કે આનંદ કરાવવા આવ્યો છું. એટલે આમાં મેં કીધું ને કે જે આમાં આ મારો આનંદ એ તે નિસ્વાર્થ છે. અને ત્રીજી વાત કે અહીંયા જે કાંઈ રકમ આવે, આ રૂપિયા તમે જે કાંઈ ઉડાડો એ તે પીપળી ગૌશાળાની અંદર મારો બાપુ જો રકમ દઈ દેવાની છે. એટલે મોજ આવે અહીંયા તમે વરહતા રહેજો. પણ કૃપાથી શું ફેર પડે થોડું બહુ સારા માઇક છે, પ્રકાશ સાઉન્ડ. બાપુ ચોખવટ કરું નથી બાપુ, માય હોમ પીસ. પહેલું વહેલું હું માઇકમાં પ્રોગ્રામ કર્યો મેં, પહેલું વહેલું માઇક જે હતું ને એ આ પ્રકાશ સાઉન્ડ હતું. હો બાપુ, મારી લાઈફમાં ડાયરો કર્યો હોય પહેલો વહેલો તો એ પહેલું જ માઇક. એટલે અમારે ભાઈ ચંદુભાઈના બાપુજી હરજીવનભાઈ ભીલ, હા, અને બહુ મારા જૂના સ્નેહી છે ને બાપુજી. છોકરાઓ તો હોય જ, સવાલ નથી. એટલે આ મેં કીધું એમ કે આ ઘરનો ડાયરો, રાજ્ય એવું ધાબું, ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર હોય ને એવી ઘડીક હું તમારે હવાણી કરી લઈ. ડૉક્ટર અહીંયા ડૉક્ટરો એટલા બેઠા છે, ઉદ્યોગપતિ એટલા બેઠા છે, શું કહેવાય ખેતીવાળા એટલા બેઠા છે. ખેતીવાળા હોય એટલે બધું આવી ગયું. એને બધી ખબર હોય કે સાહ કેમ સીધા પડાય, રોડા કેમ ભંગાય. ખેતી કરી હોય ને એને બધું ફાવે. આ ડૉક્ટરો તમને કહો, તમે એક મહિનો ખાલી વાડીએ ટ્રેનિંગમાં વહી આવો એટલે તમને બધી ખબર પડી જાય કે છોડવો કેમ હાજો કરવો. હા, ઓપરેશન ન કરવું પડે સાહેબ, ઢીકે ગાંઠિયું ભાંગી જાય. બોલો. હા, એટલે ટૂંકમાં બધો ઘરનો ડાયરો બેઠો છે ત્યારે બે કડી તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. વાતો કરો તો રામદેવની રે, બીજી વાતો ન હોય જો.
વાતું કરો તો રામદેવની રે બીજી વાતું ન હોય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો એ બાળપણમાં પ્રહલાદ ને રામ મળ્યા રે અને બાળપણ કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને રામ મળ્યા રે અને બાળપણ કહેવાય જો તાળી પાડો 1 મિનિટ 1 મિનિટ વધારે નહીં તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો યુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો એ જુવાની માં મીરા ને શ્યામ મળ્યા રે અને જુવાની કહેવાય જો જુવાની માં રાધા ને શ્યામ મળ્યા રે અને જુવાની કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં સબરી ને રામ મળ્યા રે જોઈ લો ગઢપણ કહેવાય જો એ ગઢપણમાં સબરી ને રામ મળ્યા રે અને ગઢપણ કહેવાય જો તાળી પાડો તમારા તાળી ન હોય જો એ વાતું કરો તો રામદેવની રે બીજી વાતું ન હોય જો એ વાતું કરો તો મહાદેવની રે બીજી વાતું ન હોય જો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડી થી મહાદેવે સાહેબ એને તાળી કહેવાય 3 તાળી પાડી તો સાહેબ બગડી ગયેલા ઈંડામાં લઈ બચા કરીને જો ઉડાડી નાખતો હોય હે અને 3 મુદ્દા એવા છે યુવાની કોને કહેવાય બાળપણ કોને કહેવાય અને ગઢપણ કોને કહેવાય અને આ ત્રણેય વસ્તુ ગમે ત્યારે ગમે અને આવે ગમે ત્યારે હા એવું નથી કે 80 વર્ષના થાવ તો જ ગઢપણ આવે ઘણા 22 વર્ષના માવા ખાઈ ખાઈને ગઢા થઈ ગયા બોલો નથી ઘણા આપણા તો બહુ વાંધો નથી પણ નથી ને 22-25 વર્ષ હોય પણ કોથળી પીને એવો ગટરમાં પીડ્યો હોય મારે ઊભું નહીં જવાય તો ઊભું ન થવાય તો અંદર પડી જાતું હું ઘણીવાર કહું 3-4 વસ્તુ છે એ ગમે ત્યારે આવે છે એને ઉંમર હારે કોઈ લેના દેના નથી એક મૃત્યુને ઉંમર હારે લેના દેના નથી એક બુદ્ધિને ઉંમર હારે લેના દેના નથી એક શક્તિને ઉંમર હારે લેના દેના નથી એક ભક્તિને ઉંમર હારે લેના દેના નથી
મૃત્યુને ઉંમર હારે, કારણ કે બાળ મૃત્યુ પણ થઈ શકે. એક ભક્તિને ઉંમર હારે લેના દેના નથી. જો ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો 5 વર્ષના પ્રહલાદને ભગવાન ન મળ્યા હોત. બાકી હજારો વર્ષ હિમાલયમાં તપ કર્યા ને ઘણા પાછા વી આવ્યા, નહીં ફાવે પાછા લેંગા પહેરી લીધા. કે આ ધંધા કરવા કરતા એકચ્યુઅલી કાંઈ નહીં તો ગોળા વેચ્યું, બાકી આ ધંધો ન કરાય. મૃત્યુ કોઈ પણ ઉંમરે આવી શકે, બુદ્ધિ જ કોઈ પણ ઉંમરે આવી શકે એવું નથી. એ વહેલા આવી ગઈ તો આવી જાય. બાકી ઘણા 80 વર્ષના ભાભા હજી નથી મોઈ દાંડિયા રમતા. ભાભાઓને ક્યાં કરો, ઘણું ડોઈશ્યો 80 વર્ષનો સબે રમે. ઢબો ઢાસ તો જેને રે મંડાણા એના ચા. તમે તો કકડાટીયું કરો લ્યો. હા, મૂળ મુદ્દો મારે 1-2 વાત તમને કહી ટૂંકું બોલી, અને હું તો ભાઈ કીધું એમ કે મહેમાન એને જ કહેવાય કે આ જ્ઞાન આ આવ્યા. આ જુવારની ગુણ્યું ભર્યું હોય પણ કબૂતર કેટલા છે એટલી જ જાહેર ન ખાય. 5 પારેમાં ગુણ ન ઠલવી નખાય, પારેવા ડટાઈ જાય. ડોક્ટર 2-3 વાત મારે નાની નાની કરવી છે. બુદ્ધિ તે એને ઉંમર સાથે લેના દેના નથી. અને એક શક્તિને ઉંમર હારે લેના દેના નથી. ઘણા નથી કહેતા કે મારી ભેં વૈયાવા દે ને પછી મારી હેરીએ ચડી છે. નહીં નહીં, મહારાણો પ્રતાપ કે શિવાજી કે જુડો કરાટો શીખવા નહોતા ગયા. અને જો શક્તિને જ ઉંમર હારે લેના દેના હોત તો મારો ને તમારો બાપ હનુમાન એ જન્મતા વેદ સૂર્યને ન ગળી શક્યો હતો. બાળપણમાં પ્રહલાદ ને રામ મળ્યા રે, આને બાળપણ કહેવાય. તમે કલ્પના કરજો કે 5 વર્ષના પ્રહલાદ ને, અને જો તમે ભગવાનની સામે કોઈ દિવસ તત ન કરવો. ગમે એટલું ભણવાની છૂટી છે પણ કુદરત કુદરત છે, ભગવાન ભગવાન છે, સદગુરુ સદગુરુ છે, એની અંદર વહેમ ન કરવો. 5 વ્યક્તિની વસ્તુ સાથે વિરોધ કરવાથી મહાપાપ છે. એક આ દેશના ભજનનો વિરોધ ન કરવો એ મહાન પાપ છે. ભરોસો જ રખાય કે હોય જ, આ બન્યું જ હોય. સદગુરુના શબ્દ ઉપર એક ભરોસો રાખવો એ ખોટું હોય જ નહીં. આ દેશનું 3જું શાસ્ત્ર છે, એ શાસ્ત્ર ઉપર ભરોસો રાખવો. શાસ્ત્રમાં વ્યાસે લખ્યું એ ખોટું હોય જ નહીં. આનો વિરોધ કરવો એ પણ મહાપાપ છે. 4થું, આ દેશનો બ્રાહ્મણ બેઠો બેઠો શ્લોક બોલતો હોય એની ઉપર શંકા ન કરવી. કદાચ ગામડાના આપણા ભૂદેવ હોય અને સ્વર માત્રામાં ભૂલ પડે જ, છતાં જેને ડાબે ખંભે જનોય છે એના મોઢામાંથી નીકળતો એ વેદ જ હોય. એમાં કોઈ દી વહેમ ન કરવો ભલામણ. અને કહેવાય ગયો સાહેબ 5મું ને છેલ્લું, એક પોતાની જનેતા જે કે એ શબ્દ સાચો માનવો. મારા મોઢામાંથી શબ્દ નીકળી જાય કોઈ દી ખોટો ન હોઈ શકે. ઓલી ઘટના છે ને, સુખી સંપન્ન માણસ શહેરમાં રહેતો હતો. કોઈ સદગુરુ સિવાય જીવેલો પરિવાર સંસ્કારનો છાંટો મળે નહીં. અને જ્યારે પરણ્યો અને એની પત્ની આવીને એની પત્ની જે એમ કહેવાય કે એની સાસુને આ દીકરાની માને જ્યારે વૃદ્ધાશ્રમમાં ધરાર મૂકવા જાય છે અને વૃદ્ધાશ્રમમાં મૂકીને વૈયા, અને એમાં ઘટના એવી ઘટે છે કે એકવાર છોકરો માને મળવા ગયો, પણ સાહેબ સંસ્થાના જે મેનેજર હતા એની સાથે છોકરાની માં એટલી બધી ખુશી વાતો કરતી હતી, એમાં ઓલો છોકરો આવી ગયો. માં છે એના ઓરડામાં વહી ગઈ, પણ મેનેજરને છોકરો પૂછે છે તમે મારા બા સાથે એટલું બધી ખુશીથી વાતો કરતા હતા, ઓળખો છો મારા બાને? અરે કે ભાઈ તારા બા સાથે મારે 35 વર્ષનો સંબંધ છે. 35 વર્ષથી હું તારા બાને ઓળખું છું. ઓલો કે મારું 36મું વર્ષ ચાલે છે. કે હા બેટા તું 1 વર્ષનો હતો ત્યારથી તારી જનેતાને ઓળખું છું. કે કઈ રીતે ઓળખો છો? તારા જનેતાને સંતાન નહોતું અને તું બિનવારસી અમને મળ્યો છો, તેથી આ જ આશ્રમમાં લઈ તારી માં તને લઈ ગઈ હતી. એ ઓળખાણ છે અમારે. પણ એ જનેતાને ખબર નહોતી કે જે આશ્રમમાં લઈ મેં આને ઉઠાવ્યો એ જ આશ્રમમાં મારો છોકરો મને મૂકી જાય. સાહેબ વિચાર કરી લેજો કે આ જનેતા કેવી સહનશીલતાની હદ કહેવાય કે છોકરાને એમ ન કીધું કે તું મારો હગો દીકરો નથી એટલે તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો ને.
માં ન બોલી શકે. એક માના વાત ઉપર ભરોસો રાખવો છે. હે આ હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે ધરતી ઉપર ભગવાનનું નામ ન લેવા દઉં, ડંકો વગાડી દઉં, અને જે ભગવાનનું નામ લે એના કટકા કરી નાખું. આવું જે નિમલીન બેઠેલો, ભગવાને કીધું એમ તું જગતમાં મારું નામ ન લેવા દે, તારી જ પ્રજા પાસે ન લેવડાવું તો હું પરમાત્મા નહીં. અને એની જ ઘરે પ્રહલાદને મોકલ્યો સાહેબ. હે એની એમાં બાવડા સડાવાય એમ. આપણે પેલા ગામડામાં નો ટપાલ લખતા, રામજી પ્રેમજીને પોગે, તો એ તો એને જ પોગે ને, કોઈ નો પોગે, એના જ પોગે. હે આ ભીખુદાનભાઈ કહેતા ને, આ બહુ જૂની વાત છે. પણ કહેવાય ગયો સાહેબ કે પ્રહલાદ 5 વર્ષનો પ્રહલાદ થાય ને પરમાત્માને ધગો થઈ જાય. બાપુએ શરૂઆતમાં જે ગણપતિ વંદના કર્યા પછી ખૂબ સારા ભજનો, ગુરુ તારો પારનો પાયો હે પૃથ્વીના માલિક, પૃથ્વીના નહીં હો બાપુ, શબ્દ જોવો તમે. પૃથ્વી અને પૃથ્વી બે આ વ્યાકરણ જેને શીખ્યા હોય એને ખબર હોય બેમાં ફેર છે. આમાં પૃથ્વીનો માલિક કીધો છે, પૃથ્વીનો નહીં. પૃથ્વી એટલે ખાલી પૃથ્વીનો ગોળો થયો, અને પૃથ્વી કહેતા આખું બ્રહ્માંડ થયું. બ્રહ્માંડનો માલિક છે, એટલે ધરતીનો માલિક નહીં, સૌ બ્રહ્માંડનો અધિપતિ છે. હે ગુરુ તારો પાર ન પાયો, હે પૃથ્વીના માલિક, તમે રે તર્યા ને અમને તારજો. તમે જેમ તર્યા છો અમને તારજો. ને વાત બહુ સાચી છે. આપણે 18 વર્ષના થાય ને ત્યાં સુધી ઉંમર ગામ ગણતું હોય. દાદા એને તેડી લો, તમે નથી આવતો એવું છે. એને એમ છું કે આ આવ્યો ક્યાંથી આ ભાઈ, તમારે ભજન સાંભળવા તને ક્યાંથી આવ્યો એમ કે. ઊંઘમાં આવ્યા હોય ને તમે પછી આપજો આગળ ઘડીકમાં 5 મિનિટમાં ગોટો વાળી દો વાત. એટલે ગોટો નહીં, આમ તમને હવાઈ કરાવી દો, એટલે તમને ગોટો વાળી દઉં. હા હું મારી પાસે ગજાનનો સાટો છે નહીં ભાઈ. તમને એમ થાય કે આગળ માયાભાઈ ગજાનની માંડ છે, કારણ કે માયાભાઈને તમે આજકાલને ઓળખતા નથી. પ્રોગ્રામ તો હું કાલ કરવા શીખ્યો. પહેલાં હું બાપુ પ્રોગ્રામ કરતો ને, અમારું ઓડિયો સી સાંભળો હતો કે આ હું બોલ ચાલો જોવા જાય. આ કરશે હું આ ઉપાડા લેવાવાળો માણા, અને આ ઉપાડે કેમ સીડ્યો. પણ ડૉક્ટર મને આ વાત બહુ ગમે છે એટલે લઈ લઉં. હા ડૉક્ટર સાહેબ આમ ડૉક્ટરોને ભાળું ને એટલે ડૉક્ટર છે ને બાપુ એ ભગવાનનો ભાઈ છે. હા ડૉક્ટર એટલે ભગવાનના ભાઈ છે. આપણે જે ડૉક્ટર પાસે પગી જાય એટલે એક ઇન્જેક્શન મારી દે એટલે પછી એમ કે દુખે, તો હવે નથી દુખતું સાહેબ, તો હવે ટાંકો લઈ ગયો. હે ભીષ્મને બાણ લાગ્યા હતા રોમે, પણ કૃષ્ણ આવી ગયો માથા ઉપર. પછી કીધું ભીષ્મને કે હવે પીડા કે હવે બિલકુલ નહીં, તું આવી ગયો. એમ ડૉક્ટર આવી જાય ને, ડૉક્ટર એ ભગવાનનો ભાઈ છે. હા એક ડૉક્ટરના ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યો. મોર દર્દી ને વાહે ડૉક્ટરો હોપટ બજારમાં બુટીઓ વટી ગયા. આ નદી અમારે નેરોસનના બુટીઓ છે, આ બાજુ ભાદરોળી, આ બાજુ બુટીઓ. થોડા ગાલો એટલે માલણ લે તઈ એક નાળા જોયા. જેવું તેવું થોડું છે. તમને કોઈ દર્દી ભાગ્યા જાય ને એમાં દર્દીને કોકે પકડ્યો. કેમ ભાગ્યો? કે ઓપરેશન થિયેટરમાં. પણ શું કામ ભાગ્યો? નથી ઓપરેશન કરાવવું. શેનું હતું? તો કે એપેન્ડિસનું. એટલે ઓલા કીધું કે એપેન્ડિસનું ઓપરેશન તો હાવ સહેલું હોય, નોર્મલ છે. તાકે એ તો ત્યાં ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર પાસે વાત થતી હતી. તો તાકે ડૉક્ટર નહોતા કહેતા, નર્સ બેન ડૉક્ટરને કહેતા હતા. એ કે ડરવાનું ન હોય ડૉક્ટર, આ તો બહુ સહેલું ઓપરેશન કહેવાય. કે આવા ડૉક્ટર પાસે કરાવવું તો મારી જ નાખે ને. જેને નશું સલાહ દેતી હોય એને ડૉક્ટર સવાય. એટલે મેં કીધું એમ કે હું તમને ઘડીક આમ હવાણ કરાવું. બહેનો એટલા બધા બેઠા છે. આમ જો અત્યારે ઉનાળામાં એક જ વ્યક્તિને વાંધો છે, કુંવારાને. બહાર નીકળે તો લૂ લાગે ને ઘરમાં આવે તો એકલું લાગે. એને જવું ક્યાં બિચારાને. હા એવો આ ઘણા બિચારા વૈશાખને વાટે છે. સૈતર ઉતરે ને વૈશાખ આવે ને જો નોટુબંધી જે નડી છે અમુક ને
આ વચ્ચે બેનો બેઠા મારે તમને પૂછું, આ ગુલાબી નોટ જે નીકળી ક્યારે, આ ગુલાબી ક્યાં ગયું ઉભે રહ્યો? લાય શીઠી લાય. આ ગુલાબી નોટ ખરેખર આમ જોવી ગમે? ચોક્કસ લઈ લેવો. આ ગુલાબી નોટ ખરેખર બેનું ગમે છે? નથી ગમતું, ના પાડે બધા. ભલે પીડ્યા ઘડીક ઘડીક ભલે પડે મારા ભાઈ, ઘડીક ભલે પડે. આ નોટ પાછી ખોટું ખોટું વહી જાય પછી. ખરેખર આ ગુલાબી નોટ આ બહેનોને, આપણી વાત નથી, બહેનોને હકીકત ગમતી જ નથી. હું કામ? આ નોટું એ, આ ગુલાબી નોટે બાપુ એવો ગોટાળો કર્યો. પરડીને બિચારી આવ્યું છે તે દુનિયા જે 500 ની 1000 ની કડકસીલીઓ વાળી જે ઘરમાં મૂકી હતી એ આ નોટે કટવી. કેમ ગમે કયો? અરે એક બેન, એક માળીએ એના દીકરાને ફોન કર્યો કારખાને કે બેટા તાત્કાલિક તો ઘરે આવ, જલ્દી આવ બેટા ઘરે. તારી વો આખે આમ ત્રાહી થઈ ગયા, હાથ એક ઊંસો થઈ ગયો, ડોળા અધર ચડી ગયા, તાત્કાલિક આવ. તાર છોકરા કીધું કે માં ચિંતા કરી માં, તારી ડોહી સેલ્ફી લેતી છે. આ મોબાઈલે મારી નાખ્યો. આમ લઈને સેલ્ફી આમ એકલી એકલી બિચારી કે બાઈ મને લાઈવ મોકલે જ છે, મને ફોટા મોકલે છે, તું ચિંતા કરી માં કાંઈ. હવે ડોસ્યું ને સેલ્ફી ની ખબર ન હોય, આમાં લેવા દેવ કે ડોસ્યું તૂટી જાય. બોલ, જોકે હવે તો ભાભાવ ને સેલ્ફી લેતા આવડી ગયું. આમ થોડેક તલાહી ઉભે ને બે આવી જાય. હું મોબાઈલે બધાને આંધળા કર્યા છે ભાઈ. હકીકત હો, અમુક તો તમે જોજો આમ રોડે હાલ્યા જતા હશે ને તો આમ જ ત્યાં 24 કલાક મોબાઈલ. હજી તો આપણે ગામડામાં સારું છે, શહેરમાં તો સાહેબ આમ જો ફેસબુકમાં સંબંધ થઈ ગયા, વોટ્સઅપ ઉપર. હા, આમાં ફોટા મોકલે પછી કે અમે તમને જોયા, તમે અમને જોયા. તમે તમારા બાપાને પૂછી લેજો, અમે તમારી બાને પૂછી લેવું. રૂબરૂ મળ, તારો બાપ 30 વર્ષ પહેલાનો જૂનો ફોટો મોકલશે તો નકુસા આંગળી આવી જાય. મારો મૂળ અર્થ, મારો કહેવાનો સુર સાહેબ, 5 વસ્તુ ઉપર ભરોસો હોવો જોઈએ. એક સદગુરુના શબ્દ ઉપર, એના વાક્યો ઉપર. આચર્યને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. આચર્યને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ જાને સો કરવા, કેમ જાને સો સંચય મન માન થાય, આને ભરોસે રેવાયજી. ભરોસે રેવાય, ભરોસે રેવાય. એ બધા પણ નો રે ડોળાય, એને ભરોસે રેવાયજી. એના ભરોસે રેવાયજી, એના ભરોસે રેવાયજી.
પૂજ્ય વાસુદેવજી મહારાજ પધારી રહ્યા છે. બોલીએ પીપળીના પીરની સલારામ બાબાની વાસુદેવજી મહારાજ કી બોલ હિંદવા પીરની. ઓ બાબા દેવ આચર્ય ને આચર્ય ને આચર્ય ને આચર્ય ને અંગડે ઠરીએ ગેમ ગુરુજી ગાયજી. ભરોસે માયકી ભરોસે વાય ભરોસે વાય એ બધા પણ નો રે ડોળાય એના ભરોસે વાયજી એના ભરોસે વાયજી એના ભરોસે વાયજી. હા રાજુભાઈ કાંડ પીડાય ને વહમી વાતો કોઈ દી ફેરું ને નો ભણાય દી. જે ભાગવાજો કાંડ પીડાય ની વહમી વાતો કોઈ દી ફેરું ને નો ભણાય દી. તું હોય જો હૈડા કે બાપ હે તું હોય જો એ હૈડા કે તો જોખમ જાણી જાય એના ભરોસે વાયજી એના ભરોસે વાયજી એના ભરોસે એના ભરોસે રેવાય એમાં પંડના દાપણ ન ડોળાય. આચરીએ અને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. સાંભળજો વાત જે મારે 2-5 મિનિટ તમારી વચ્ચેથી લેવી. છોકરા હવે બેહી જાઓ ભાઈ, ઘડીક બેહી જાઓ. ગાતો ને ત્યારે લઈ લેવા ઉડાડી લેવા, બે વસ્તુ એમાં કરવાની. વાત આવે ત્યારે પાછું તમારે બેહી જવાનું, હું બોલું તમારે સાંભળવાનું. હા બરાબર. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એ સંચય ન ટાળાય. દાખલા તરીકે આપણે પહેલું વહેલું આપણે કોઈનું સ્વીકારતા થયા હોય ને તો આપણે જનેતાને માનો એને આખા પરિવારનો પરિચય કરાયો. જો બેટા આને કાકા કહેવાય, આને મોટા બાપુ કહેવાય, આને ભણિયોભાઈ કહેવાય. જેવું માએ શીખવાડ્યું બધું આપણે સ્વીકાર્યું. કોઈ દી માના શબ્દોનો આપણે વિરોધ નથી કર્યો. માએ એમ કીધું જો બેટા આને મોટા બાપા કહે, આપણે કીધું બા મને એમાં વેમ પડે, આવો મોટો બાપો ન હોવો જોઈએ. કોઈ કીધું આપણે જેમ મારી પછી ગુરુનો શબ્દ આવે છે.
સાહેબ ગંગાની અંદર એવું કયું તત્વ હશે કે એની અંદર સ્નાન કરવાથી માણસના પાપ ધોવાઈ જાય? ઈ ગંગાના પાણીને તમે એનું પૃથ્થકરણ કરીને એમાં કોઈ એવું તત્વનું સંશોધન ન કરી શકો. કેવલ ભરોસો છે. ત્યાંથી હરિદ્વાર જાય અને તેમાં ગંગામાં તમે ખખોળિયું ખાઈ લઈ એટલે પતિત પાવની છે, ભાગીરથી છે, પાપને ધોઈ નાખે. ઓલો આપણે હવે તો ગોર બાપા નથી આપણે લોટ માગવા આપણે ઘરે હવારના પરમાં દયા પ્રભુની કરીને ઉભા રહેતા, અને આપણે એક ખોબો લોટ આપણે આપી સાહેબ, એક ખોબા લોટમાં આપણા આખા દીનું કલ્યાણ થઈ જતું. અરે તમારું ખડું તૈયાર થયું હોય અને કોઈ પોતાનો હાંડિયો લઈને કે પોતાનું ઘોડું લઈને રાવણથો લઈને તમારે ખાલે બેઠો બેઠો સાહેબ એ બે રાવણથાની કડી ગાય નાખતો હતો ને રાહડાની, અને એમાં તમે એને પાથરી કઈક ખોબો બાજરો દઈ દેતા હતા ને, એ જમીનની અંદર જે કઈ રોગ હતા ને એ વયા જતા હતા. અત્યારે દવાઓ સાટીને મરી જાવ તો કઈ મૂંડા આવ્યા, શું કરી લો ચાલો, ક્યાં ગોતો? બધું બાપનું કરવા જાય ને ત્યાં મરીએ છીએ આપણે. દરેકના ભાગનું તમારે થોડું થોડું કાઢવું જ પડે. આ માવું ને કીડિયારું પૂરવાનું કે અથવા તો ગાયને રોટલી નાખવાનું કે શું કામ કે? કારણ કે ખાલી ઝાડુ મારે છે તો અસંખ્ય જીવડા ઝાડામાં મરી જાય છે, આપણને ખબર નથી. એ હાવણીની ઝપટમાં કયેક જીવડા મરી જતા હોય, દેખાતા પણ ન હોય. એના પાછળના પ્રાયશ્ચિત માટે પેલી રોટલી ગાયની, બીજી કૂતરા માટે. એને બદલે પેલી રોટલી સીધી ભાઈ ખાય એટલે બિચારો ગાય જેવો થઈ ગયો. છેલ્લી રોટલી ઈ ખાય એટલે સીધા વડકે સડ્યા. ખાવું હોય તો ખાઈ લ્યો ને, વેલાર વાળી ભેગા થાવ. હા, એક જણા તો એક બેન તો એના ધણીને જગા, એ જાગો તમારો બાપ દીએ ઉઈ ગયો, જાગો. ઓલો કે દી તો મારી પહેલા હોઈ ગયો તો મારી પહેલા નો જાગે, હું તો અડધી રાખ્યો, હું તો દી તો દી જ મેં હોઈ ગયો હતો. દીની ભૂલું કાઢતા હોય. ગંગાના નીરની અંદર જેમ ભરોસો હોય એમ સદગુરુના શબ્દો ઉપર ભરોસો હોવો જોઈએ. ઘણી બધી વસ્તુ એવી છે કે એમાં વહેમ અને શંકા ન હોવી જોઈએ. દાંપત્ય જીવનની અંદર પણ વહેમ અને શંકા ન હોવી જોઈએ. વહેમ અને શંકા રાખવી હોય એને ગિરનાર ભેગું થઈ જવું. હા, ભણવું નહીં, છોકરા ઉપર ભરોસા નહીં, છોકરાને પૈસા દેવો પરસોણ પાછું દેહક નહીં, તો એ ક્યાં તને કોને કીધું તું ઘોડે ચડીને જા તારો બાપ તું? અને જો બેનો ભેગા થાય એટલે એક બે વાત તો કરે જ. એમાં પહેલી વાત કઈ કહું, બેનો ભેગા થાય ચારે, એ આપણો પ્રોગ્રામ જ નથી. એ જાય આમ બેસી જાય આમ. એમાં જયારે બે આંગળી અહીંયા આવી જાય ત્યારે માનવાનું કે કાંઈક પ્રોગ્રામ ઊભો થાય. આમ બે આંગળી રાખીને બાયું કાનમાં મોઢા નાખીને વાતો કરતી હોય, એમાં એક વાત તો આવે, કઈ છે કહી જાય. એક વાત તો કહે તમારા ભાઈમાં સાચી બુદ્ધિ નહીં. હા, અને વાતે હાસી ને આપણામાં બુદ્ધિ હોય તો આ હામેલી જે ઘોડે ચડીને જે હલવાના આપણે આ બુદ્ધિવાળા કરે ખરાવું. અને એ તો હું આવીને પછી તાર ભાઈ ને બધું સારું થયું, અને વાતે હાસી. અને પછી જે ભાઈ જે રોડે ચડ્યા છે, મૂળ વાત હું એક વાત કરતો હતો, આ બધું સદગુરુ મળવાથી થાય શું? જીવનમાં ભરોસો વધે છે. મિત્ર ઉપર ભરોસો લાગી જાય છે, પોતાના સંતાન ઉપર પણ ભરોસો આવે છે. એટલું નહીં સાહેબ, અરે કદાચ કોઈને વેરી હોય નહીં, કોઈને દુશ્મન પણ હોય નહીં, પણ માની લો કદાચ કોઈનો વેરી દુશ્મન હોય ને, પણ સદગુરુની કૃપા થાય ને તો મને ખબર છે કે હામાવાળા દુશ્મન ઉપર પણ ભરોસો કરતો થઈ જાય. ભલા માને હે, આ જયારે ભરોસો જયારે અંદરથી બંધાય છે ત્યારે માનવાનું કે તમારી ઉપર કઈક કૃપા થાય છે. અને અંદરથી તમારો વિશ્વાસ તૂટવા મળે ત્યારે માની લેવાનું કે નક્કી મારે સોબત ફેર થઈ છે, નહીતર મારો વિશ્વાસ કેમ તૂટે છે? પહેલો ભરોસો ગુરુ ઉપર, બીજો ભરોસો, પહેલો ભરોસો મા ઉપર, બીજો ભરોસો ગુરુ ઉપર. પહેલો શબ્દ માનો શબ્દ અડે છે એટલે માના શબ્દ ઉપર ભરોસો લાગે છે, કારણ કે એનો નાભીનો શબ્દ સંબંધ છે. માના શબ્દ ઉપર બાળકને ભરોસો હોય. સાહેબ કહેવા ગયો માં છે, પણ મોતે નાળું માંડ્યું
અન ઓલા જામ જળા ભાઈ ખાન તોય સોરો ધણી ચિંતા થાય આર રે એને કેમ રે વિહરી કાગડા માં બાપુ પ્રસંગ યાદ આવે અંધારી રાત છે હાથે હાથ ઘૂસતો નથી એવી કાળી ડિબાંગ અંધારી રાત અને છોકરો પોતાના ફળિયામાં ખાટલામાં હૂતો છે અને એમાં અડધી રાતે ઝબકીને બાળક જાગી જાય છોકરો જાગી જાય છોકરો જ્યાં ઝબકીને જાગે છે આંખ ખોલે તે કાળા અંધારાની અંદર એક કાળો ડિબાંગ વિકરાળ માણસ ઊભો છે દીકરો ડરી ગયો રાડ ફાટી ગઈ કોણ છો ભાઈ કોણ છો તમે મારા ઘરે શું કામ આવ્યા છો ધીરે 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 કાળો ડિબાંગ માણસ બાજુમાં આવે છે કહે છે ડરીશ નહીં મિત્ર ડરીશ નહીં તું કોણ છો ભાઈ તમે તું ડરીશ નહીં બેટા હું મારો પરિચય આપું તને હું યમનો દૂત છું હું જમનો દૂત છું જમનો દૂત મારા ઘરે શું કામ આવ્યો બેટા અમે તો યમરાજાના દૂત કહેવાય એના ચાકર કહેવાય મોકલે એટલે મારે આવવા પડે અમારથી કાંઈ બાંધછોડ ન થઈ શકે પણ બાળક રડતો રડતો બોલ્યો પણ કેતો ખરો મારા ઘરે શું કામ આવ્યો તારી જનેતાનો જીવ લેવા તારી જનેતાનો જીવ લેવા આવ્યો છું બાળક પગમાં પડી ગયો મારી માના પડખામાં એક મારો નાનો ભાઈ મોટો થાય છે એ યમલા દૂત મારા ભાઈને કોણ મોટો કરશે અમારી આંગળી પકડીને જગતમાં અમને કોણ ફેરવશે પણ એક બની શકતું હોય તો એક કામ કર આ ઘરમાં કદાચ હું ગુજરી જાય ને તો મારી માં મારા ભાઈને મોટો કરી શકશે અને તમારી વ્યવસ્થામાં કાંઈ વ્યવસ્થા થતી હોય તો તને પગે લાગીને કહું મારી જનેતાના જીવને મૂકી દે અને બદલે મારો જીવ લઈ લે મારા જીવને લઈ જા સાહેબ હામેલી જવાબ આવ્યો છો યમરાજ એમના દૂતે કીધું હતું કે દીકરા થોડોક મોડો પડ્યો તું થોડોક મોડો પડ્યો કે કેમ તાકાનો સોદો પેલા થઈ ગયો બેટા કાનો સોદો થઈ ગયો પેલા કે કઈ રીતે કે જીવ તો ઉતારો જ લેવા આવ્યો છો પણ તારી માં જાગી ગઈ અને એણે કીધું કે આ જનેતા બેઠી હોય ત્યાં સુધી દીકરાના જીવ ન લઈ લેવાય સાહેબ હું બેઠી છું આ મોતે નાળ્યું માંડ્યો આ જમ જડાફા ખાય સેવટે સોરુતળી ચિંતા થાય એને કેમ વિહરી કાગડા યમનો દૂત કહે છે જીવ તારો લેવા હું આવ્યો છો તારી માં જાગી ગઈ અને તારી માએ એમ કીધું કે જનેતા હું બેઠી હોય ત્યાં સુધી દીકરાની ઠાઠડીયું ઘરમાલી કેમ કાઢવી માટે મારો જીવ લઈ લ્યો એટલે તારા બદલે તારી જનેતાનો જીવ લઉં છું કહેવાનો સૂરી છે કે પેલો કોઈ જીવનમાં ગુરુ મળતો હોય તો ઈ માં છે ઈ માં દીકરાને સુવડાવવાની વાત દે ને શાંતિ આપવાની વાત કરે અને પછી તરત બીજો ગુરુ આવે છે એ આપણો સદગુરુ છે સંત છે એ સંતનો સ્વભાવ છે એવો એ જાને તાની ગોદ ના જેવો डगलों में एक डगलों में आगल भाया जननी थी जग साथ एक डगलों में
ढगलू में आगल भाया जननी थी जग सांत। मात सुमड़ावे ने संत जगाड़े, मात सुमड़ावे ने संत जगाड़े, भेड़वी दे भगवंत संतों नो, संतों नो स्वभाव छे एवो जने तनी गोद ना देवो, संतों नो स्वभाव छे एवो जने तनी गोद ना देवो, संतों नो स्वभाव छे एवो जने तनी गोद ना देवो, संतों नो स्वभाव छे एवो जने तनी गोद ना। एक डगલું में આગળ ભાળ્યા જનની थी जग संत, मात સુવડાવે અને એને પછી સંત જગાડે। અને શું કરે? ભેળવી નહીં, ભેળવી દે, ભેટો કરાવી દે, એની જેવા કરાવી દે। અને એ કૃપા જ્યારે અહીંયા ભાદરોડમાં ઉતરી છે અને આપ જાણીએ છીએ કે સખી મારે હોનાનો હું રજોગિયો રે, સખી મારે હોનાનો હું રજોગિયો રે। કારણ કે બાપુ અત્યારે મોઢિયાણા જઈને આવ્યા છે, હે જ્યારે આખો આ પરિવાર માં ખોડલનો ઉત્સવ ઉજવતા હતા એટલે બાપુ એ ઉમંગ મને યાદ આવી ગયું। એની મારે હોનાનો હું રજોગિયો રે, સખી મારે હોનાનો હું રજોગિયો રે, સખી મારે હોનાનો હું રજોગિયો રે, હોનાનો હું રજોગિયો રે, હોનાનો હું રજો। હવારની ચા બગડે તો દી બગડે, આથણું બગડે તો વરહ બગડે, ઈ બગડે તો ભવ બગડે। પણ સાહેબ કહેવા ગયો તમારે આંગણે કોઈ સંત પધારે ને તો તમારી પેઢીઓ સુધરે સાહેબ। કોઈ સંત આવે ને આંગણે અને એટલે પહેલી જ વાત કરી, સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના ક્યાં કરે તેરા લાખ ગુના બક્ષીસ। એટલે ભગવાન કૃષ્ણને પણ ગુરુ કીધો છો, હા એને જગત ગુરુ કીધો, એને મર્યાદા પુરુષોત્તમ ને એ બધાને એક બાજુ મૂકી દીધા ઘડી, કૃષ્ણ માટે ડાયરેક્ટ શબ્દ વાપરી દીધો, કૃષ્ણમ વંદે જગતગુરુ। શું કામ? કારણ કે એ ભગવાન બધાને ભેગા લેતો। જો કે ભગવાન આ જેટલા અવતાર છે ને એને જે પ્રયોગ જ કર્યા છે આપણે આમ બોલો, આજની તારીખે પહેલા તો આખી દુનિયા ભારત જ હતી, ધીરે ધીરે ખંડ પડતા ગયા, જેમ જેમ લબડેલ રાજાઓ થતા ગયા। આ ખોટી વાત છે? જો આ પેલા રાજાઓ હતા તોય જો આપણી પાસે હિમાલય હતો, કૈલાસ આપણી પાસે હતો, રાજાઓ હતા ત્યારે હિંગળાજમાં આપણી પાસે હતા। જેવા રાજા બદલ્યા લોકશાહી આવી એટલે આ લોકશાહીએ ભારત વર્ષને મા બાપ વગેરેના કરી નાખ્યા। બાપ કૈલાસને ચાઇનાને આપી દીધો અને માં હિંગળાજને પાકિસ્તાનને આપી દીધો। કહું ને જેમ જેમ ઘટતું ગયું જોર એમ ભારતનું તત્વ ઘટતું ગયું। હવે મારે એ જોવું છે કે એવો કોણ મર્દનો દીકરો આવે કે મા બાપને પાછા લઈ આવે, હે એવો કોક જનનીનો જાયો જાગે પણ એવું લાગે કે એ પાછી કાંઈક એવું કોક પાછું તત્વ આવશે ને મારા બાપ ત્યારે જ મેળ આવશે।
બાકી તો બધા કહે છે જોઈએ છે ને વિચાર કરીએ છીએ ને વિચારણા ચાલે છે. તમારા બાપુજીનું છે વિચારણા હાલે છે. પહેલા વાત એ છે કે આખો ભારત પણ ભગવાને બધાએ પ્રયોગ જ કર્યા. રામ લંકામાં જઈ અને વાનરની ફોજ લઈને ગયા. આજુબાજુના અત્યારના દેશને રામાયણ વાંચી લેવી જોવે કે ભારત વર્ષમાં એટલી તાકાત છે, આ ધર્મમાં એટલી તાકાત છે કે ખાલી રામ ખાલી વાંદરા લઈને જાય તો રાવણ જેવાને ઉપાડી લેતા હોય, તો માણસ લઈને ગયા હોય તો શું પરિસ્થિતિ થાય? આજુબાજુના દેશને જોવું જોવે. આ બધા પ્રયોગ છે. કૃષ્ણ ટસલી આંગળીએ ગોવર્ધન ઉસો કરી લે. આમાં બાપુ અમારી નાયત વધારે બેઠે. અમારી નાયતના છે ને કીડેલી અમે ખોટા કાં જો આમ ભેઠાયું વાળશું ને કાં ટેકા દઈ દેવું તરત, કામ આમ પન્યું મારી દઈ. કીડેલી પેલેલી કાસા ક્યાં લે ગોવર્ધન ઉસો કર્યો. હો બાપુ અમે ગોવર્ધન ઉસો કર્યો ને એટલે અમે નહીં પણ અમે બાપુજીએ કૃષ્ણએ ટસલી આંગળી એવું ગોવર્ધન ઊંચો કર્યો અને આપણે બધાને કીધું કે લેજે માયા, લેજે મેપાલ, લેજે રાઈયાન. ત્યાં બધા આપણે લાકડીના ટેકા લઈને ઉભા રહ્યા. ત્યાં બધાને પાવર આવ્યો, અભિમાન. બાપુએ ભજન ગાયું ને કે અભિમાન મૂકી ગયો તો જ હરિ સદગુરુ મળે. એટલે બધાએ લાકડીઓ રાખી. તો અંદર મીડા વાતો કરે. ટસલી આંગળીએ થોડો રહી તો આપણે આંગળા રાખ્યા એટલી ગયું. કૃષ્ણ કે એમ મારા દીકરાઓને હવા આવી એમ. તે ભગવાન કૃષ્ણે થોડીક ઢીલ દીધી. એ ગોવર્ધનની ઢીલ હો. એ તો ક્યાંય પણ મારે નીકળવું છે. મોડું થાય ભાઈ. હું કહું છું સાંભળ્યા કરો ને. મફતમાં માયો મળ્યો, બગાઉ ખાતા પતાવ મળ્યું. બાકી તારીખ તો પૂછો હાથમાં આવે ડોહો કોઈ દી. હા તો બાપુ આવ્યા એટલે પછી ક્યાં હતા? ટસલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. અને ખબર પડી કે આ બધા અભિમાન રાખ્યા, અભિમાન આવી ગયા એટલે ભગવાને ઢીલ દીધી. ઢીલ ગોવર્ધનની ઢીલ. તા તો કડ્યા કડે લેજે તારું બાપ ગયું લેજે. આ તેદું ના કડે થોડાક માર આવ્યા. પણ મૂળ વાત એટલી સાહેબ કે એ ભગવાન સદગુરુ જ્યારે આંગણે પધારે છે, કોઈ સંતનું પગલું આંગણામાં પડે છે, ત્યારે પેઢીઓના હિમાલય કરતા પુણ્યના ઢગલા મોટા હોય ને એની ઘેરે મારા બાપ આવા સંતોના પગલાં થતા હોય છે. એમ અહીંયા પૂજ્ય વાસુદેવજી મહારાજ પીપળી ધામ જ્યારે અહીંયા પીપળીની પીરાય અહીંયા આજે પ્રગટી હોય એમાં ઉર્જામાં અહીંયા ઉપસ્થિત છે. રામદાસ બાપુ સરસ મજાના ભજનો કરવાના છે અને હું બોલું એની કરતાંય પૂજ્ય બાપુના મુખેથી કંઈક એમની વાણીનો આપણને લાભ મળે. હું તો મેં કીધું ને કે અહીંયા આમ જાવ તો 18 કિલોમીટર આગો રહું, આમ આવો તો 7 કિલોમીટર આગો છું. એકદમ તમારી નજીક છો. 7 ને 18 7-18ની વચ્ચે જે હું દોડું છું બાપુ. એટલે અહીંયા અવારનવાર એમાં ભાદરોડમાં તો સવાલ નથી. પણ પૂજ્ય બાપુ જ્યારે અહીંયા વાસુદેવજી મહારાજ પધાર્યા હોય એમને પ્રાર્થના કરીએ કે આપ એવા કાંઈક આશીર્વાદ આપો. તો પૂજ્ય બાપુને પ્રાર્થના કરું છું. અસ્તુ જય શ્રી રામ.